આજ તો આવી ગયું ઇસ્કોન મંદિર અને આવી ગયું આપણું પાર્સલ. સવારના પોરમાં ઉઠીને આપણે આવી ગયા ચા પીવા. ચા પીને રૂમમાં આવ્યો તો ઓમભાઈ આપણું થંબનેલ બનાવતા હતા. પછી નાઈ ધોઈને નીકળી ગયા આપણે કોલેજે જતા હતા ને આ કલેજાને આપણે ભેગું આવતું. કોલેજે પહોંચીને આપણે કરી લીધું બાપુ એ રામ રામ. પછી આવી ગયો ક્લાસમાં તા તો ચિંટુભાઈ આવ્યા. આપણે ચિંટુભાઈ વ્લોગ બનાવે છે, લાઈક ને ફોલો કરી દેજો. સાહેબ આવી ગયા, સાહેબનો લેક્ચર કરીને આપણે નીકળી ગયા હોસ્ટેલે. હોસ્ટેલે આવીને જમી લીધું, જમીન રૂમમાં ગયા હતા તો આ બધા મીટિંગ કરીને બેઠા. પછી મેં ઓમલાએ ખાઈ લીધી મીઠાઈ. હાલો તમારે ખાવી હોય તો. બસ પકડીને આપણે નીકળી ગયા પોસ્ટ ઓફિસે, કારણ કે દોસ્તાનું પાર્સલ આવવાનું હતું. પોસ્ટ ઓફિસેથી પાર્સલ લઈને અમે આવી ગયા ભૂરાભાઈ ત્યાં. પફ ખાઈને પાર્સલનું કરી લીધું અનબોક્સિંગ. ઇસ્કોને આવીને અમે કરી લીધા દર્શન. તમે પણ કરી લો દર્શન. પછી અમે નીકળી ગયા પાછા હોસ્ટેલે. ઓમભાઈ તો જો કેવા શરમાય છે. હોસ્ટેલે આવીને હું ઘડીક વાર હોઈ ગયો. પછી ઉઠીને જમી લીધું આપણે. ઉમંગ સરકારો જમીન આવી ગયો દોસ્તારના રૂમમાં. તો આ તો હું રમતા હતા. પછી આવી ગયો આપણે રૂમમાં. આ બધા લેપટોપમાં મતા હતા. મેં કીધું હાલો હું લેપટોપમાં મતી લઉં. સારું હાલો મિત્રો, આજનો વ્લોગ અહીંયા સુધી. જય શ્રી કૃષ્ણ.